ધોરણ 4નું પર્યાવરણ 6ઠી જાન્યુઆરીની જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું આપણે. પ્રશ્ન 1 છે, મને ઓળખો. કોઈ પણ 3 લખવાના છે, એમાં બધા લખેલા છે. મારા માથે કલગી છે તો કોણ હોય? તો મોર અને મરઘાના માથે કલગી હોય. આ રીતે તમામ સવાલના જવાબના અહીં આગળ આપેલા છે. આપ અંદરથી જોઈ અને ના આવડતો જવાબ જોઈ શકો છો. જે નંબરનો જવાબ જોઈતો હોય એ નંબર તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો, ના સમજ પડતી હોય. પ્રશ્ન 1 જે પૂર્ણ થાય છે અને 1 છે, કોઈ પણ એક પક્ષીની વિશેષતા બતાવવાની છે. તો આપણે કોઈ પણ એક પક્ષીની વિશેષતા એ નીચે જે આપ્યા છે પક્ષીની વિશેષતાઓ બતાવીએ છીએ. મોર એટલે મોરની વિશેષતા છે રાષ્ટ્રીય પક્ષી છે, રંગબેરંગી છે, વર્ષા ઋતુમાં નૃત્ય કરે છે, વરસાદને આવકારે છે. આ સિવાય પણ ઘણા બધા તમે લખી શકો છો. પછી કબૂતર છે, સુગરી છે, આવી રીતે આ બધા કબૂતર, સુગરી બતાવી શકો છો. ત્યાર પછી ચકલી, કાગડો. આમ પ્રશ્ન 1 પૂર્ણ થાય છે અને પ્રશ્ન 2 ચાલુ થાય છે. પ્રશ્નના જવાબ આપવાના છે. એની અંદર પહેલો પ્રશ્ન, રાંધીને ખાઈ શકાય તેવા શાકભાજીના નામ છે, નીચે આપેલા જ છે. કાચા ખાઈ શકાય તેવા 6 શાકભાજીના નામ નીચે આપેલા જ છે. ત્રીજો છે, શિયાળામાં કયા કયા પાકનું ઉત્પાદન થાય એ પણ આપેલું છે. આ બધા તમારા વિસ્તારમાં ઉનાળામાં કયા પાકનું ઉત્પાદન થાય એ પણ અહીં આગળ લખી દીધેલા જ છે. ઉનાળામાં ઉત્પાદન થતા કોઈ 6 ફળના નામ છે, એ ફળના નામ પણ અહીં આગળ નીચે આપી દીધેલા છે. તરબૂચ, મોટા બોર, ચણી બોર, પપૈયું, અનાનસ, કેરી, દ્રાક્ષ, કટેટી, આ બધા. પ્રશ્ન 2 છે, પ્રશ્નના જવાબ. બજાર એટલે શું સમજાવો? તો બજાર વિશે આ લખીએ. આ જવાબ મેં લખ્યું છે, એમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે, તમે કરી શકો છો. તમારા મૌલિક શબ્દો અંદર ઉમેરી શકો છો, લખી શકો. આ પણ લીલા શાકભાજી રાખવા માટેના જે પ્રયોગો છે એ પણ તમે જે રીતે ઘેર કરતા હોય તાજા રાખવા માટે એ લખી શકો છો. કચુંબર બનાવવા કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે એ પણ તમે લખી શકો છો. જુદા જુદા શાકભાજી એકબીજાને અલગ શા માટે રાખવામાં આવે છે એ પણ તમે લખી શકો છો. બધાનો જવાબ થોડો ડિફરન્સ હોઈ શકે છે. અંકુરણ એટલે શું? આ બધા જવાબ અહીં આગળ આપેલા છે. ત્યાર પછી પ્રશ્ન 3 વર્ગીકરણ છે. કેળું, નાશપતી, ચીકુ, અનાનસ, દાડમ. જેમાં ઝડપથી બગડી જાય ને થોડા દિવસમાં સારા રહે એવા 2 રીતે આપણે વધારે ચાલે, મતલબ થોડા દિવસ, એ રીતે અહીં આગળ વર્ગીકરણ આપેલા છે 2 ભાગમાં. પછી દ્રાક્ષ, કેરી, સફરજન, નારંગી, એને પણ ઝડપથી બગડી જાય ને થોડા દિવસમાં બગડે એવા અલગ અલગ આપેલા છે. શાકભાજીનું પણ એવું જ છે, ઝડપથી બગડી કયા જાય અને થોડા દિવસ વધુ ચાલે એ પણ લખેલા છે. આ 2 શાકભાજીના જ છે. એટલે અહીં આગળ લખવાનું રહી ગયેલું છે, નરમ અને લીસી છાલ હોય એ અહીં લખવાનું છે અને બળછટ છાલ હોય એ એના જવાબો અહીં લખવાના છે. 4 છે, નીચેની ક્રિયા પાક ઉત્પાદન માટે સાચા ક્રમમાં ગોઠવવાની છે. અહીં આગળ ક્રમ જે લખ્યા છે એ દરેક શબ્દો છે એ દરેક શબ્દોને ક્રમમાં, એટલે કે જે કંઈ કરીએ તો પહેલું શું આવે? તો ખેતરમાં ખેડ આવે, પછી બી રોપાય, પછી ખાતર અપાય, પછી નિંદામણ કરાય, પછી લણણી, પછી વેચાણ. આ રીતે ક્રમમાં લખી શકવાનું. કોઈ પણ કાર્યનો ક્રમ આપવાનો છે. ખેતરમાં ઉત્પાદનની જ વાતો છે એટલે આગળ એના ક્રમ આપેલા છે. બીજો, ત્રીજો, ચોથો. જમીન સમતલ કરવા શું કરવું જોઈએ? લણણી, ખેડ, સિંચાઈ, ખાતર, આ બધું શબ્દો એક એક ઉમેરતા ગયા છે. એક 2 અને એક 2 જૂના રાખ્યા, એમ કરી અને ખેડ વિશેના જ લગભગ ખેતરના જ જવાબો છે. પ્રશ્ન 4 છે, ખેતીમાં થતા નીચેના કાર્યને ટૂંકમાં સમજૂતી આપવાની છે. તો ખેડ કોને કહેવાય? તો ખેડની અહીં આગળ સમજૂતી તમને આપી દીધી છે. પછી બીજું છે, નિંદામણની સમજૂતી આપી, વાવણીની સમજૂતી આપી દીધી. ત્યાર પછી લણણીની લખીને આપેલી છે, સિંચાઈની લખીને આપી દીધી છે. પ્રશ્ન 5 પ્રશ્નના જવાબ છે,
આ પહેલા પ્રશ્નનો જવાબ છે, લાંબો જવાબ છે, સાધનો છે ને એટલે બધાના જવાબ લખ્યા છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, એના જવાબ છે. ત્રીજો છે, અનાજની વાવણીથી લણણી સુધી ખેડૂત કેવી રીતે કાળજી લે, એ લખેલું છે. પહેલાંના સમયમાં ખેતી, આધુનિક સમયમાં ખેતીમાં શું ફેર છે? તો એ પહેલાંના સમયની ખેતી લખી દીધી અને આ બાજુ આધુનિક સમયની ખેતી લખી દીધી છે. મેં આગળ પહેલાંના સમયની, આધુનિક સમયની છે. વાંચી શકો છો અને લખી શકો છો 2 ભાગ પાડીને. 5મો પ્રશ્ન, ડુંગળીના વાવેતરમાં ડુંગળીના વાવેતરમાં તમે કેવા પ્રકારની મદદ કરી શકો એવું છે. ડુંગળીના વાવેતરમાં ખેડ કરવાની, બી વાવવાના, આ બધું અંદર આપેલું છે જવાબ. ત્યાર પછી પ્રશ્ન 5 બહુ આપેલો છે, ખરા ખોટા છે. એમાં ખરો શબ્દ રાખવાનો છે અને ખોટો શબ્દ ચેકી નાખવાનો છે 2 શબ્દમાંથી. તો જે સાચો જવાબ છે એ આપણે લાલ અક્ષરથી રાખ્યો છે અને બાકીનો ખોટો જવાબ છે એ એમ જ બ્લેક અક્ષરમાં રહેવા દીધેલો છે. આ રીતે આપણું પર્યાવરણનું પેપર પ્રશ્ન 5એ 5 સંપૂર્ણ ક્વેશ્ચન બેંકને એની જે જવાબ કી છે એ જવાબ કી આગળ વિડીયોના માધ્યમથી રજૂ કરી છે. આવજો.